અમદાવાદમાં હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીનો ભાંડાફોડ. સિલજના જેફાયર ફાર્મમાં બોપલ પોલીસનો દરોડો. જ્યાં ચાલી રહી હતી દારૂ, હુક્કા અને મ્યુઝિકની મહેફિલ, જેમાં 15 વિદેશી નાગરિકો અને એનઆરઆઈ નો સમાવેશ. ગુજરાતમાં દારૂબંધી વચ્ચે આવી પાર્ટી કેવી રીતે? જુઓ આ હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીનો આખો ખુલાસો. શું ચાલી રહ્યું હતું આ ફાર્મ હાઉસની અંદર? નમસ્કાર, હું છું પ્રતીક્ષા અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ. અમદાવાદના સિલજ વિસ્તારમાં આવેલા ઝેફાયર ફાર્મમાં હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટી ચાલી રહી હોવાની બાતમી મળતા બોપલ પોલીસે દરોડા પાડ્યા હતા. આ રેડ દરમિયાન 20 લોકોની અટકાયત કરવામાં આવી, જેમાંથી 15 વિદેશી નાગરિકો અને એનઆરઆઈ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો, હુક્કાના સેટ અને સંગીત ઉપકરણો જપ્ત કર્યા છે. માહિતી મુજબ આ રેવ પાર્ટીનું આયોજન ગુજરાત યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને પાર્ટી માટે ખાસ પાસ છપાવવામાં આવ્યા હતા, જેમાં અનલિમિટેડ દારૂ લખેલું હતું. પોલીસે તમામ આરોપીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે ખસેડી પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો નોંધ્યો છે. આ કેસ બાદ દારૂબંધી ધરાવતા ગુજરાતમાં આવી પાર્ટી કેવી રીતે યોજાઈ એ પ્રશ્ન હવે ઉઠી રહ્યા છે. આ વિશે અત્યારે પહેલા કોઈ પાર્ટી કરેલી છે કે નથી કરેલી છે, આના તમામના વોટ્સઅપ ગ્રુપ્સ, એની ફોનના ટોટલ અત્યાર સુધી 19 ફોન જે છે, 19 ફોન સીઝ કરવામાં આવેલા છે. આ ફોનમાં જે પણ એફએસએલ રિપોર્ટથી માહિતી મળશે, આ રિપોર્ટને આધારે જો અમે આગળની પણ કાર્યવાહી કરશું. પણ એમાં પહેલા કોઈ પાર્ટી થયેલી કે નથી એને વિશે જો આ ફોનને મારફતેથી જાણવા મળશે. સર, હુક્કા કેટલા મળ્યા હતા? ટોટલ 15 હુક્કા મળેલા છે અને 51 બોટલ લીકર મળેલી છે. 19 મોબાઈલ ફોન સીઝ કરેલા છે અને એક કાર સીઝ કરેલી છે. સર, એનો મતલબ એ કે બિંદાસ અત્યારે દારૂ ગુજરાતમાં આવી રહ્યો છે, કારણ કે જે રીતે દારૂ પકડાયો. બેન, એમાં જે છે ખરેખર જે રીતે અમે ચોક્કસ રીતે પાર્ટી ચાલુ થયા પેલી અને ખરેખર જે રીતે અમે કાર્યવાહી કરી છે, આ આધારે કહી શકાય જોઈએ કે ગુજરાત પોલીસ આ મામલે બહુ સતર્ક છે અને કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ને રોકવા માટે સક્ષમ છે અને કાર્યરત છે. સર, છેલ્લા કેટલા સમયથી ભોપાલ પોલીસ સ્ટેશન એ વિસ્તારમાં ઘણા સમયથી દારૂ પકડાઈ રહ્યો છે, તો એ બાબતનું કારણ શું છે? એને નાખવાના પ્રયાસો કેવી રીતે કરાશે? બોપલ પોલીસ સ્ટેશન જે છે અમદાવાદના આઉટસ્કર્ટમાં છે. અહીંયા ઘણા બધા ફાર્મ હાઉસીસ છે અને તમામ ફાર્મ હાઉસ જે છે આ રિમોટ લોકેશન્સમાં છે અને એને આધારે ઘણા બધા જૂના કેસો થયેલા છે. પણ તમામ કેસોમાં જો અમારી પોલીસ છે, અમદાવાદ ગ્રામ્ય પોલીસ જે તટસ્થ રીતે કાર્યવાહી કરી છે અને તમામ એમાં ઘણા બધા લોકોના હાથ સુધી ધરપકડ કરવામાં આવશે. એ તમામ જે મેજોરિટી એમાં જે સ્ટુડન્ટ હતા એના એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનના પણ રિપોર્ટ કરવામાં આવશે અને એની જે પ્રવૃત્તિ, એની એફઆઈઆરની કોપી પણ એને મોકલવામાં આવશે અને આગળની કાર્યવાહી જે ઇન્સ્ટિટ્યુશન્સ તરફથી કરવામાં આવશે. જે ફોરેન નેશનલ્સ છે એમનો કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ કે એવું કંઈ તપાસ થશે કરી? ફોરેન નેશનલ્સનો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ જે અત્યારે એની તપાસ ચાલુ છે, બિકોઝ એના કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ કોઈ દિલ્હીમાં કોઈ બીજી જગ્યા કોઈ હોય તો એની અત્યારે સીસીટીએનએસને મારફતે એની ઇન્ફોર્મેશન લેવામાં આવશે. સર, જે લોકો પોઝિટિવ નથી આવ્યા અને જે લોકો પાર્ટીમાં હતા એ લોકો તમે કયા પ્રકારની કાર્યવાહી કરશે? જે લોકો પોઝિટિવ નથી આવ્યા એ પણ અમારી શંકાના દાયરામાં છે અને એને ઉપર પણ અગર કોઈ ડ્રગ્સની હાજરી આવશે યા એની જાણકારીમાં આ દારૂની મહેફિલ થતી હોય તો એને ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. તો આવા સમાચારની વધુ અપડેટ માટે જોતા રહેજો વીઆર લાઈવ અને હા, અમારી વીઆર લાઈવ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા.